ગુજરાતના દબંગ કહેવાતા પૂર્વ ધારાસભ્ય અને 8 ટર્મથી જીતતા આવેલા વડોદરાના વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય તેમજ દબંગ છબી ધરાવતા એવા મધુ શ્રીવાસ્તવની મુલાકાત ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ દ્વારા લેવામાં આવી હતી અને ત્યારે રામ મંદિર વિશે અને આવનારી ચૂંટણી અંગે તેમને શું કહ્યું તે જોઈએ અમારા ખાસ અહેવાલમાં। પોતાનો દબંગ અંદાજ અને જે દબંગ કહેવાય વ્યક્તિ એવા વ્યક્તિ ધારાસભ્ય આપણા વડોદરાના અને વાઘોડિયાના આપણી સાથે જોડાયા છે, ન્યૂઝ ફોર ઇન્ડિયા સાથે પહેલી વખત જોડાયા છે। આપણે એમની સાથે વાત કરીએ કારણ કે 22મી જાન્યુઆરી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, ત્યારે આપણે એમને પૂછીશું કે શું એ રામ મંદિરમાં જે પ્રાણ પ્રતિષ્ઠા છે તે જશે કે નહીં। સર, આપનું હાર્દિક સ્વાગત છે ન્યૂઝ ફોર ઇન્ડિયાની અંદર। સર, 22 તારીખે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા જવા થઈ રહી છે, શું કહેશો તેના વિશે? બહુ આનંદની વાત છે। 500 વર્ષ પછી અમારા રામજીનું ઉદ્ધારણ થાય છે ને એના માટે અભિનંદન પાઠવું છું। જે બી સંસ્થા કરતા હશે, જે લોકો બી કરતા હશે રામજીનું, એના માટે તો બહુ આનંદની વાત છે। આપ પ્રતિષ્ઠામાં જશો કે નહીં? પ્રતિષ્ઠા માટે એવું છે કે આ વખતે આમંત્રણ નથી મને, અને આમંત્રણ હશે તો વિચારીશું, પણ રામજીના સાથે છે કારણ કે બજરંગબલીનું મંદિર બનાવી રહ્યા છે, બજરંગબલીની સ્થાપના કરી છે, રામજીના સેવક તરીકે બજરંગબલી દાદા છે અને બજરંગબલી દાદાના લીધે રામજીને અમે માનતા આવ્યા છે। આટલા વર્ષથી આપ એક જ પાર્ટી સાથે જોડાયેલા છો અને જનતાનો ખૂબ જ પ્રેમ મળ્યો છે, શું લાગે છે કે આ વખતે અપક્ષ તરીકે લડવાની ગણતરી કરી? હવે તો સમય આવશે ત્યારે, હજુ તો બહુ ટાઈમ બાકી છે। એ સમય જતો રહ્યો અને લડ્યા છે, એમાં સવાલ નથી હતો કે 5 વખત બીજેપીમાં MLA તરીકે બન્યો, પહેલી વખત હું અપક્ષ તરીકે જીત્યો MLA તરીકે, એટલે 6 ટર્મ મને થઈ। 6 ટર્મના દરમિયાનના અંદર મને એક વર્ષ પહેલાંની ચૂંટણીમાં મને ટિકિટ આપવાનું નક્કી થયું હતું, બધું કન્ફર્મ થયું હતું, અને છેલ્લી ઘડીએ જો અહીંની લોકલ લોકોએ કે જે હોદ્દેદારોએ મારી બધાને ઊભા કરીને વિરોધ કરીને મારું ટિકિટ કાપ્યું। તો જ્યારે હિન્દુસ્તાન આઝાદ થયો ત્યાં સુધી વાઘોડિયાની વિધાનસભાની સીટ ભારતીય જનતા પાર્ટીની લાવ્યો હું, અને પછી ભારતીય જનતા પાર્ટીએ મને નહીં આપી તો હું અપક્ષ લડ્યો, અને અપક્ષ તરીકે હું ભલે હારી ગયો, પણ હું હાર્યો, સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની સીટ બી હાર્યા છે। ક્યાં કમી રહી ગઈ? કામમાં કમી રહી ગઈ કે ક્યાં કમી રહી ગઈ, કે શું કારણ રહ્યું કે બીજેપીએ ટિકિટ ના આપી? મેં તો લોકોને, અને જે લોકો મારી તપાસ કરી રહ્યા છે હવે 1 વર્ષ તો થઈ ગયો છે, મારી જ પાર્ટીના લોકો, જે પાર્ટીમાં હતો હું, 1 વર્ષ થઈ ગયા, લોકો તપાસ કરતાં થાકી ગયા છે। હું તો એ ચેલેન્જ કરું છું કે મારા રાજકારણને આજે 40 વર્ષના ઉપર થયા છે, 40 વર્ષના ઇતિહાસમાં વડોદરા નહીં, ગુજરાતની ધરતીનો એક બી વ્યક્તિ લઈ આવજો કે જેના રૂપિયા લઈને રાજકીય કામ કરેલા હોય તો રાજકારણ છોડી દેવાની મારી ચેલેન્જ છે। આગળ શું પ્લાનિંગ છે? ઇલેક્શન લડવાનું, જનતા માટે ઊભું રહેવાનું ખરી? હું જનતાની સેવા કરતો આવ્યો છું। મારી વાઘોડિયાની અને વડોદરા શહેરની પ્રજાને મેં વચન આપેલું હતું કે હું જ્યાં સુધી જીવતો રહ્યો, મારી શ્વાસમાં શ્વાસ રહી, ત્યાં સુધી હું આપનું સેવક તરીકે કામ કરીશ। એ વચન આજે બી જીવતો છું, એ વચન પાળવાનો છું, અને સેવા કરવા માટે ચૂંટણી લડાવશે, લડીશું, અને એમાં કોઈ બેની વાત નથી। બરોડાની અંદર આપ એક નેક કામ કરી રહ્યા છો, એક આપ પોતે એક હનુમાનજીની મૂર્તિ બનાવી રહ્યા છો, તેના વિશે શું કહેશો? વડોદરા શહેરના અંદર જેવી રીતે સુસાગરના અંદર ભોલેનાથને વચ્ચે મેક્યા યોગેશભાઈ પટેલે સત્યમ સુંદર સંસ્થા બનાવીને, એવી રીતે અમે બી અમિત એજ્યુકેશન ટ્રસ્ટ બનાવીને બજરંગબલીને મહાદેવ તળાવના વચ્ચે ઊભો કર્યા છે, અને પ્યોર સ્ટીલના બજરંગબલી છે કે જે આજની તારીખમાં લેવા જઈએ તો 2 કરોડની મૂર્તિ થાય છે। અમે જે તે વખતે 4 વર્ષ પહેલાં નોંધાયેલું હતું ત્યારે 1.5 કરોડની મૂર્તિ હતી, અને એ મૂર્તિ ઠેઠ ઉપર લગાવી છે, 200 ફૂટ ઉપર મૂર્તિ લગાવી છે, અને એના નીચે આખા હોલ બનાવ્યા છે। હોલના અંદર રામ, લક્ષ્મણ, સીતા
બજરંગબલી દાદા, ભોલેનાથ, કાળ ભૈરવ, કાલકા માતા, આ બધા જ મૂર્તિઓ લાવીને મેકી રાખી છે. એની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની બાકી છે અને હજુ 80% કામ થયું છે, 20% કામ બાકી છે. 20% કામ કરવાના અંદર થોડો 6 મહિના કે 12 મહિના સમય લાગશે, પણ એ પૂર્ણ કરીને પછી પ્રાણ પ્રતિષ્ઠા કરીશું અને પ્રાણ પ્રતિષ્ઠા કરીને બધા મોટા મોટા સંતોને બોલાવીશું. જે પાર્ટીના જે કંઈ નેતાઓ હશે એ બધા નેતાઓને બોલાવીશું. છેલ્લો પ્રશ્ન સર, કે બીજેપી અગર ફરીથી આપને ટિકિટ આપશે તો મધુભાઈ બીજેપીમાં જશે ખરી, લડશે ખરી, કે પછી અન્ય પાર્ટીથી જોડાશે? બીજેપી મને ટિકિટ આપે તો મને તો કોઈ વાંધો જ નથી ને, બીજેપીનો જ છું. હિન્દુ ધર્મમાં જન્મ લીધો છે મેં અને સનાતન ધર્મને માનતો આવ્યો છું. બજરંગબલી દાદાને માનતો આવ્યો, રામજીને માનતો આવ્યો છું, ભોલેનાથને માનતો આવ્યો, બધા અંબે માતાને, સરસ્વતી દેવીને, બધાને માનતો આવ્યો છું. તો સવાલ આવતો નથી, પણ સમય એવો આવ્યો કે જ્યારે મેં કરપ્શન નહીં કર્યું, મેં કોઈ ભ્રષ્ટાચાર નહીં કર્યું, કોઈ મા બહેનના ઉપર નજર નહીં ઉઠાવી અને પાર્ટીનું આગળ નામ વધાર્યું, છતાંય 40 દિવસ જેલમાં રહ્યો પાર્ટીને લીધે. હું જે રાષ્ટ્રીય સુરક્ષા ધારા મારામાં લાગી, હું બીજેપીનો કોર્પોરેશન ચૂંટાયેલો હતો ત્યારે તે રાષ્ટ્રીય સુરક્ષા ધારા લાગી. 40 દિવસ સાબરમતીની જેલમાં રહ્યો છું, સુરતની જેલમાં રહ્યો છું, વડોદરાની જેલમાં રહ્યો છું. એ પાર્ટીને લીધે રહ્યો છું. તે સુપ્રીમ સુધી લડ્યો છું બેસ્ટ બેકરીના અંદર. મારે કંઈ લેવા દેવા નહીં, તો એ બેસ્ટ બેકરીના અંદર ખોટી રીતના મને સંડવાયો હતો અને ઠેઠ સુપ્રીમ સુધી લડીને નિર્દોષ છૂટીને આવ્યો છું. તો એ પાર્ટીનું નામ ખરાબ થવા નહીં દીધું. તો એ પાર્ટીએ મારા સાથે આ વ્યવહારિક કર્યું છે, એ નીચેના લોકોએ કર્યું છે, ઉપરના લોકોએ નહીં. ચોક્કસ. એટલે આપણે ચૂંટણી લડશો ખરી અગર બીજેપીમાંથી ટિકિટ મળશે તો? 100% ચૂંટણી લડવાનો જ. કોંગ્રેસમાં, ભાજપમાં કે અપક્ષમાં ચૂંટણી તો લડવાનો જ. ચૂંટણી એના માટે લડવાનું કે મેં પ્રજાને વચન આપેલું કે હું જીવતો રહે, મારી સાથ રહી ત્યાં સુધી આપનો સેવક તરીકે કામ કરીશ. તો સેવક તરીકે મારે કોઈ બી હોદ્દો તો જોઈએ. મારે કોઈ સત્તા નહીં જોઈતી. કોઈ બી હોદ્દો ચૂંટાયેલો પ્રતિનિધિ હશે તો પ્રજાના હિતના કામો કરીશ. આપ ચોક્કસ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો ચોક્કસપણે અત્યારે હાલમાં આપણી સાથે વાઘોડિયાના જે દબંગ છબી ધરાવે છે ગુજરાતની અંદર, વાઘોડિયાના ધારાસભ્ય આપણી સાથે જોડાયા હતા. રામ મંદિર ઉપર પણ તેમણે કીધું કે જો બોલાવશે તો તે જરૂર જશે, કારણ કે તેમણે હિન્દુ કુળમાં જન્મ લીધો છે અને વર્ષોથી વાઘોડિયાના જે જનતા છે તેમની સેવા કરી છે. ત્યારે હવે ઇલેક્શન વિશે પણ આપણે પૂછ્યું કે તે અગર જો ઇલેક્શન લડશે અને બીજેપી ટિકિટ આપશે તે જરૂર જશે. હવે જોઈએ છીએ કે બીજેપી ફરીથી તેમને ટિકિટ આપે છે અને લડે છે. અગર જો બીજેપી ટિકિટ નહીં આપે તો અપક્ષમાંથી લડશે, તે હવે જોવું રહ્યું. કેમેરામેન સારથી સાથે યશ નાયક, વડોદરા.